Hello dear students, welcome back to our surface chemistry interesting topic. Surface chemistry માં આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન પૃષ્ઠ પદ્ધતિ ઘટના અધિશોષણ મેઇન તો આપણે શું જોવાનું છે અધિશોષણ જે આપણે સપાટી પર થતી ઘટના એમાં આપણે સ્ટાર્ટિંગમાં અમુક કોન્સેપ્ટ જોયા અધિશોષણ અપશોષણ અવશોષણ શોષણ પછી આપણે જોયું એના પ્રકાર ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્પેશિયલી ફોર નીટ ભૌતિક અધિશોષણ છે એમાંથી નીટમાં એક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકવાની શક્યતા પૂરેપૂરી છે. તો હવે આજના લેક્ચરમાં આપણે અધિશોષણ સમતાપી વક્રો છે કેટલાક. તો સાવ આપણે સ્ટાર્ટિંગથી વાત કરવી હોય તો પહેલાં તો ધારો કે આ કોઈ સપાટી આપણે લીધી છે એની ઉપર અધિશોષણ આપણે કરીએ છીએ. કોઈ ઘનની સપાટી પર અધિશોષણ ક્યાં થશે? કોઈ ઘનની સપાટી પર અધિશોષણ થશે. ચાલો આ ધારો કે આપણે કોઈ ઘનનો ટુકડો લીધો છે, આ એની સપાટી પરના અણુઓ અથવા તો પરમાણુઓ છે. આ ઘનનો ટુકડો છે, અંદરના પરમાણુઓ હોય એ આપણે દર્શાવ્યા નથી કારણ કે આપણે ભણીએ છીએ સરફેસ કેમિસ્ટ્રી. સપાટી પરના પરમાણુઓની જ આપણે વાત છે, અંદરના પરમાણુની કાંઈ આપણે અત્યારે જરૂર નથી. તો સમજીએ, આપણે એ કહેવાનું છે કે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં હોય કે ન હોય. શું કહીએ છીએ આપણે? અધિશોષણ છે. આપણે એવું લાસ્ટ લેક્ચરમાં લગભગ વાત કરી જ હતી આપણે કે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય, એટલે કે જેટલો વાયુ પસાર કરશો એટલું અધિશોષણ છે એ થશે. હેનરીએ શું કીધું હતું? દ્રાવ્યતાની વાત કરો, યાદ કરો. મિસ્ટર હેનરીએ શું કીધું હતું કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. પી ચલે છે એક્સ, એટલે દબાણ છે એ સ્મોલ અંશના સમપ્રમાણ, પછી પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ. તો અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં હોય. જેટલું દબાણ આપશું એટલું અધિશોષણ થશે. દબાણ એટલે શું? વાયુ માટે શું વપરાય? વાયુ માટે દબાણ વપરાય. જો કોઈ દ્રાવણ હોય, પ્રવાહી હોય તો એ જ વસ્તુ એના માટે શું વપરાય? સાંદ્રતા. અત્યારે વાયુ છે, વાયુ માટે દબાણ વાપરીએ. દબાણ એટલે શું? કાંઈ નથી, સંખ્યા કણોની સાંદ્રતા. કોની ઉપર ડિપેન્ડ કરે છે? અણુઓની સંખ્યા ઉપર. આ જે દબાણ છે આપણે કેવું હોય તો કોની ઉપર ડિપેન્ડ કરે? અણુ, પરમાણુ કે એની સંખ્યા ઉપર. અણુઓની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. સાંદ્રતામાં એમ જ કે કોની ઉપર ડિપેન્ડ કરે? સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. હવે ચોખ્ખું જ છે, આપણે પાણીની અંદર ખાંડ ઉગાડીએ, ઓછી ખાંડ ઉગાડીએ, જાજી ખાંડ ઉગાડીએ સાંદ્રતા વધારે થાય. દબાણ એટલે શું કીધું આપણે? નથિંગ બટ ઓનલી નંબર ઓફ પાર્ટિકલ્સ, અણુઓની સંખ્યા. ટૂંકમાં અણુઓની સંખ્યા વધે તો દબાણ વધે, અણુઓની સંખ્યા ઓછી હોય તો દબાણ ઓછું હોય. ટૂંકમાં વાયુ જો વધારે હોય તો દબાણ વધારે હોય, વાયુ જો ઓછો હોય તો દબાણ ઓછું હોય. અહીંયા આપણે વાયુ પસાર કરીએ છીએ, અહીંયા આપણે શું પસાર કરીએ છીએ? કોઈ વાયુ પસાર કરીએ છીએ. સાંભળજો ખાસ. તો શરૂઆતમાં તો સપાટી એકદમ ખાલી છે, તો અહીંયા જે શરૂઆતના વાયુઓ આવશે એને તો ઘણા બધા ઓપ્શન મળશે કે ગમે ત્યાં અધિશોષણ થઈ શકે. ક્લાસમાં એન્ટર થનાર પહેલો સ્ટુડન્ટ છે એને બેસવા માટે ઘણા બધા ઓપ્શન મળે. જેમ જેમ સ્ટુડન્ટ આવતા જાય તેમ તેમ બેસવા માટેના ઓપ્શન છે એ ઘટતા જાય. સેમ વસ્તુ, વાયુનો પહેલો અણુ જે અહીંયા આવશે તેને અધિશોષણ માટે ઘણા બધા ઓપ્શન છે. તો જેમ જેમ અધિશોષણ થતું જશે, શરૂઆતમાં આપણે ધારો કે જેમ જેમ વાયુ પસાર કરીએ છીએ તેમ તેમ અહીંયા અધિશોષણ છે એ થતું જશે. આપણે અહીંયા વાયુ પસાર કરવાનું ચાલુ જ રાખીએ છીએ, ઘનની સપાટી ઉપર અધિશોષણ કરાવીએ છીએ તો ધીમે ધીમે અધિશોષણ છે આ રીતે કવર થતું જશે. હવે અહીંયા સપાટી છે સંપૂર્ણ ઢકાઈ ગઈ. આપણે ધાતુનો આટલો ટુકડો લીધો તો આટલી એને અધિશોષણ માટે પર્યાપ્ત સપાટી છે એ મળતી હતી. હવે જો ધાતુનો ટુકડો મોટો લીધો હોય, આપણે ધારો કે આપણે કોઈ મોટો ધાતુનો ટુકડો લઈએ, આની ઉપર વાયુનું અધિશોષણ કરાવીએ આપણે, તો સ્વાભાવિક છે આમાં અધિશોષણ છે વધારે થશે, તો આપણે કહેવાનો મતલબ શું કે આટલી સંપર્ક સપાટી આપણને મળે છે એની ઉપર અધિશોષણની વાત કરીએ છીએ. શું અસંખ્ય વાયુઓનું અધિશોષણ થાય? અધિશોષણ થાય જ રાખે. અધિશોષણ આમાં આટલો ધાતુનો ટુકડો લીધો છે એમાં અધિશોષણ શું જીવન પર્યત ચાલતી ઘટના છે? જરાય નહીં ને. તો શું થશે? વાયુ જેમ સપાટી ઉપર આવતો જશે એમ જગ્યા છે ફૂલ થતી જશે. ક્લાસમાં સ્ટુડન્ટ આવતા જાય ધીમે ધીમે જગ્યા ફૂલ થતી જાય, જગ્યા છે એ ફૂલ થતી જશે.
પછી ક્લાસમાં સ્ટુડન્ટને બેસવાની જગ્યા મળશે નહીં, પછી વાયુને સપાટી ઉપર અધિશોષણ થવા માટેની પર્યાપ્ત જગ્યા મળશે નહીં. તો કહેવાનો પછી તમે ગમે તેટલો વાયુ પસાર કરો, અધિશોષણ થશે નહીં. આપણે શું કીધું હતું કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે, પણ એ દબાણની અમુક મર્યાદા સુધી જ, જો સાંભળજો, આપણે વાયુ પસાર કર્યા જ રાખીએ તો અધિશોષણ થયા જ રાખે એવું હોઈ શકે નહીં. શરૂઆતમાં શું હતું? દબાણના સમપ્રમાણમાં હતું. શરૂઆતમાં જ ઓછો વાયુ હતો, જેટલો વાયુ પસાર કરીએ એટલો અધિશોષણ થઈ જતું હતું, એટલે કે દબાણના સમપ્રમાણમાં. ધીમે ધીમે અધિશોષણ છે એ શું થાય? વધતું જાય કે ઘટતું જાય? ઘટતું જશે. ધીમે ધીમે અધિશોષણ ઘટતું. શું કામ? કારણ કે સપાટી છે એ કવર થતી જાય છે. અધિશોષણ માટેની જે સરફેસ આપણને મળવી જોઈએ, વાયુને જે સરફેસ મળવી જોઈએ એનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. તો અધિશોષણ છે એ કેવું થતું જશે? ઓછું થતું જશે. તો એક સમય એવો આવશે, શું? એક સમય એવો આવશે કે અધિશોષણ થતું બંધ થઈ જશે. બધી જ સપાટી છે એ કવર થઈ જાય તો હવે જગ્યા રહેતી નથી. તો એનો મતલબ કે કોઈ પણ જે એડમિશન લેતા હોય, તમે કોઈ પણ કોલેજમાં જે છે એન્જિનિયરિંગ કે MBBSમાં એડમિશન લ્યો છો, એની જે ફિક્સ સીટ હોય, ધારો કે કોમ્પ્યુટર એન્જિનિયરની 60 સીટ હોય, XYZ કોઈ પણ કોલેજમાં 60 સીટ ભરાઈ જાય, પછી એડમિશન મળે ન મળે, સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. આટલું પાણી લીધું હોય એમાં આપણે ખાંડ ઉમેરો ઓગળતી જ જાય નહીં. એક સમય એવો આવશે ખાંડ ઓગળતી બંધ થઈ જશે. તો એનો મતલબ કે સંતૃપ્ત થઈ ગયું. એટલા પાણીમાં જેટલી ખાંડ ઓગળવાની હતી એટલી ઓગળી ગઈ. આટલી સપાટીમાં જેટલા વાયુનું અધિશોષણ શક્ય હતું એટલું થઈ ગયું. હવે અધિશોષણ થશે નહીં. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું? કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં હોય ક્યારે? દબાણની અમુક મર્યાદા સુધી જ, અમુક મર્યાદા સુધી જ સમપ્રમાણમાં હોય, પછી સમપ્રમાણમાં રહેશે નહીં. દબાણની અમુક મર્યાદા એટલે કે આપણે હજી બીજું કેવું હોય તો નીચા દબાણે સમપ્રમાણમાં હોય. શું? નીચા દબાણે આ સૂત્ર લાગુ પડે. નીચા દબાણે અધિશોષણ છે એના સમપ્રમાણમાં. ઊંચા દબાણે શું થાય? ખૂબ જ તમે વધારે દબાણ પસાર કરો એટલે વાયુનો જથ્થો છે એ વધશે, કારણ કે દબાણ છે એ શું છે? અણુઓની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે. તો ઊંચા દબાણે શું થાય? વિચલન દર્શાવે, અથવા તો અધિશોષણ છે એ દબાણથી સ્વતંત્ર થશે, દબાણ ઉપર કંઈ ડિપેન્ડન્ટ રહેશે નહીં. અહીંયા આપણે જે લખી જ નાખીએ બીજો પોઈન્ટ, ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે એટલે એનો મતલબ શું? કે અધિશોષણ છે એ અચળ થઈ જાય છે. અધિશોષણ શું થઈ જાય છે? અચળ. એટલે એનો મતલબ શું? દબાણ ઉપર કંઈ ડિપેન્ડન્ટ નથી, દબાણથી સ્વતંત્ર થઈ જાય છે, સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. ખાસ યાદ રાખજો, અહીંયા વાતાવરણ આ અધિશોષિત વાયુ કહી શકાય. આ જે વાયુ આપણે લખવો હોય આ કયા વાયુ કહી શકાય? અધિશોષિત વાયુ. આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે લખ્યું હતું અધિશોષિત વાયુ. અહીંયા બીજા વાયુઓ તો હશે જ ને, તે કયા વાયુ કહી શકાય? મુક્ત વાયુ. મુક્ત વાયુ, અધિશોષિત વાયુ અને મુક્ત વાયુ. એવું આવે આપણે એવું ભણશું કે એ બે વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય. એટલે એનો મતલબ કે અધિશોષિત વાયુ અને મુક્ત વાયુ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. ક્યારે? આ સંતૃપ્તતા પ્રાપ્ત કરે ત્યારે. જો અહીંયા અધિશોષિત વાયુ સપાટી છોડીને વાતાવરણમાં પડે તો એ જગ્યા ખાલી થશે, જે જગ્યાએ પાછો વાતાવરણનો વાયુ છે અધિશોષિત થશે. તેનો મતલબ કે આમાં સંતૃપ્તતા એટલે કે સંતુલન જળવાઈ રહે છે સપાટી ઉપર, કોઈ એક અચળ દબાણ. તો આજે આપણે વાત કરીએ છીએ ક્યારે? આજે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે કોઈ એક અચળ તાપમાને. કોઈ એક અચળ તાપમાને. તો આપણે આ સિમ્પલ એક વાત કરી, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો અધિશોષણ સમતાપી વક્ર, એવા ટોટલ 5 પ્રકારના વક્રો આપણે આવે છે. કેટલા? ટોટલ 5 પ્રકારના વક્રો છે. તમારે NCERTમાં આવે છે એક જ વક્ર, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. હાસ 5 વક્રો છે, આપણે ભણવાનું તો એક જ છે. પછી JEE નીટ માટે એક વધારાનો આપણે સ્પેશિયલી એક અધિશોષણ સમતાપી વક્ર કરાવશું. તો અત્યારે આપણે એક વક્ર આપણે જોઈએ જે તમારે ટેક્સ્ટ બુકમાં ઇન્વોલ્વ છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. નામ જ કેવું છે જોવો જી, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર એનું નામ છે.
ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી વક્ર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એક શું કીધું? ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણનો તફાવત, અને પછી ફ્રુન્ડલીજ અધિશોષણ. આ ચેપ્ટર આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ ચોથા લેક્ચરમાં. તો એમાં આ 2 ક્વેશ્ચન છે અતિ ઇમ્પોર્ટન્ટ કહી શકાય થિયરી માટે. તો ફ્રુન્ડલીજે એક સરસ મજાનું સૂત્ર આપ્યું. ફ્રુન્ડલીજે શું કીધું? એક સૂત્ર આપ્યું કે આપણે શું કીધું અહીંયા અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે એવું એને સૂત્ર આપ્યું કે ફ્રુન્ડલીજનું માનવું એવું છે, એને કોઈ પ્રેક્ટિકલ કર્યો હોય આપણે સ્ટાર્ટિંગમાં જ અહીં લખી છે. ફ્રુન્ડલીજે કીધું કે કોઈ એક અચળ તાપમાને જનરલી આપણે ધારો કે વાત કરીએ, આ ફ્રુન્ડલીજ અધિશોષણ છે વાયુનું ઘનની સપાટી ઉપર, એના માટેનો અધિશોષણ સમતાપી વક્ર ધારો કે વિચારીએ વાયુનું ઘનની સપાટી ઉપર. તો અચળ તાપમાને શું કીધું? અધિશોષણ દબાણના સમપ્રમાણમાં જશે. તો અધિશોષણ, તો એને આવું સૂત્ર આપ્યું, x/m ચલે છે p⁻1/n. આવું એને ભાઈ સૂત્ર આપ્યું. x/m ચલે છે p⁻1/n. તો તમને એમ થાય કે આ શું છે x/m? શાંતિ રાખો, બધું જ હમણાં માહિતી આપણે આપવાની જ છે. પછી ચલનની નિશાની આપણે દૂર કરવી હોય તો શું થાય? x/m = k × p⁻1/n. આ છે આપણે ચલનની નિશાની દૂર કરી. આ સૂત્ર છે. હવે એમાં લખવું છે કે જ્યાં આ સૂત્રમાં આ બધું શું દર્શાવે છે? કે અને n છે એ અચળાંકો છે, x અને m શું છે એ બધાનો આપણે ડેટા લખીએ અપ ટુ ડેટ. આ સૂત્ર લખી છે એની વાત થઈ છે જ્યાં x અને m શું છે, x/m ની જે વાત છે, x/m શું છે? અધિશોષણની માત્રા. અધિશોષણની માત્રા એટલે શું? અધિશોષણની માત્રા એટલે કે જથ્થો. માત્રા એટલે કે જથ્થો, પ્રમાણ. તો કહેવાનો મતલબ શું થયો કે x/m એટલે શું? અધિશોષણની માત્રા, કેટલું અધિશોષણ થયેલું છે તે. તો x/m એટલે અધિશોષણ કોના સમપ્રમાણમાં છે? દબાણના સમપ્રમાણમાં છે. જેટલું દબાણ આપશું એટલું અધિશોષણ થશે. પણ આપણે અહીં સમજાય કે દબાણની અમુક મર્યાદા સુધી નીચા દબાણે જ સમપ્રમાણમાં હશે, ઊંચા દબાણે સ્વતંત્ર થશે. દબાણ ઉપર કઈ ડિપેન્ડન્ટ રહેશે નહીં, અહીં આપણે પ્રૂવ કરીએ જ છીએ આપણે. જો તો x/m શું છે? અધિશોષણની માત્રા એટલે કે અધિશોષણનું પ્રમાણ. શું કહી શકાય? અધિશોષણનું પ્રમાણ પણ કહી શકાય, એટલે કે જથ્થો, કેટલું અધિશોષણ થાય છે તે. એમાંય પાછું આપણે કેવું હોય તો m અને x શું છે? m એટલે શું? જે આપણે અધિશોષણ કરીએ છીએ, આની આપણે કીધું કે આ કોઈ ધાતુ છે એની સપાટી ઉપર અધિશોષણ કરીએ છીએ, તો આને શું કહેવાય? અધિશોષક છે. અને આ છે એ શું છે? અધિશોષિત. આ શું છે? અધિશોષક અને આ અધિશોષિત. તો m એટલે શું? અધિશોષકનું વજન. લીધેલા અધિશોષકનું વજન. લીધેલા અધિશોષકનું વજન. ચાલો, તો એમની x એટલે શું છે? તો m ની સપાટી ઉપર x નું અધિશોષણ થાય છે એવું કહી શકાય. આ જે ભાઈ m છે, m ની સપાટી ઉપર x નું અધિશોષણ થાય છે. તો m એટલે લીધેલા અધિશોષકનું વજન. x એટલે શું? તો કે જે અધિશોષિત આવે છે વાયુ, એના મોલની સંખ્યા. x બરાબર શું? કે જે અધિશોષિત આવે છે, અધિશોષિત વાયુના મોલની સંખ્યા. કે કેટલો અધિશોષિત વાયુ છે એ આવે છે. તો x/m એટલે અલ્ટિમેટલી થઈ શું ગયું? x/m એટલે અધિશોષણનું પ્રમાણ, કેટલું અધિશોષણ થાય છે તે. ત્યાર પછી હવે વધ્યું શું? p તો દબાણ છે. k અને n શું છે? k અને n છે એ અચળાંક છે. k અને n શું છે? અચળાંક. એ કોના ઉપર આધાર રાખે છે? k અને n અચળાંક છે એનો આધાર કોના ઉપર હોય છે? જે વાયુ આવે છે એના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર અને અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર. શું? અધિશોષક અને અધિશોષિત ના સ્વભાવ પર આધાર રાખે છે.
તો કે અને એન અચળાંકો છે. તો આ આપણે સૂત્ર થયું x/m = k × p⁻1/n. ચાલો હવે આમાં થોડુંક આપણે આગળ જોઈએ. આ તો જનરલ ઇન્ફોર્મેશન હતી કે શું થશે અધિશોષણ દબાણના સમપ્રમાણ. પછી આપણી થિયરી છે અધિશોષણ સમતાપી વક્ર અહીંથી સ્ટાર્ટ થાય છે. x/m એટલે કે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં છે એ આપણે વાત કરીએ. એનો લગતો હવે આપણે ગ્રાફ ડ્રો કરવો હોય એ જે ગ્રાફ ડ્રો કરશું એ જ સમતાપી વક્ર થશે. પણ ફ્રુનલિચની એક અતિ અગત્યનું જે એચિવમેન્ટ કહેવાય, અતિ અગત્યની જે વાત કહેવાય એ શું, અહીંયા એને લખ્યું છે કે x/m = k × p⁻1/n. પછી એને અહીંયા એવું લખ્યું છે કે જ્યાં n છે એ >1. ખાસ આ જે છે એ એને બહુ મોટી વાત કરી છે. n છે એ >1 એને એવું કીધું છે. સાંભળજો. હવે આપણે અહીંયા ગ્રાફ ડ્રો કરીએ. x/m વિરુદ્ધ p નો ગ્રાફ ડ્રો કરીએ આપણે. કોનો ગ્રાફ? x/m દબાણ છે, સોરી અધિશોષણ છે કોના સમપ્રમાણમાં? દબાણના સમપ્રમાણમાં છે. આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચાલો આ રીતનો ગ્રાફ છે. x/m વર્સિસ p દબાણનો આ આપણે ગ્રાફ ડ્રો કર્યો છે. સમજો. હવે અધિશોષણ છે દબાણના સમપ્રમાણમાં છે. કોઈ એક તાપમાનને આપણે વાત કરીએ છીએ. અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું છે કે અચળ તાપમાન. આપણે કોઈ એક તાપમાન આપણે પકડી લઈએ, XYZ કોઈ પણ તાપમાન, અને આપણને ગ્રાફ છે આવો મળે છે. સમપ્રમાણમાં જ આવે છે ને, વક્ર ગ્રાફ મળશે. કેવો ગ્રાફ મળશે? વક્ર ગ્રાફ. આ રીતનો ગ્રાફ આપણને મળે છે. સાંભળજો. તો આપણે જેમ જેમ આપણે કીધું હતું કે આ કોઈ ઘનની સપાટી છે, જેમ જેમ એમાં આપણે વાયુ પસાર કરતા જઈએ અધિશોષણ છે એ થયા રાખશે. તો અધિશોષણ છે દબાણના સમપ્રમાણમાં જેમ આપણે વાયુ પસાર કરશું એટલે વાયુનું દબાણ વધશે. વાયુનું દબાણ વધશે એટલે શું થશે? અધિશોષણ છે થતું જશે. તો અધિશોષણ છે એ જતું જશે. જેમ જેમ દબાણ વધતું જાય છે તેમ અધિશોષણ થતું જાય છે. શરૂઆતમાં અધિશોષણ જો ઝડપથી થાય છે, શરૂઆતમાં અધિશોષણ ઝડપથી થાય છે આ રીતે. પછી ગ્રાફ છે એ કર્વ થાય છે. કર્વ થાય છે એનો મતલબ કે અધિશોષણ ઘટે છે. પછી એકદમ સ્ટ્રેટ થઈ જાય છે. એનો મતલબ કે આ કોઈ દબાણની અમુક મર્યાદા સુધી જ સમપ્રમાણમાં હોય. આપણે આ પોઈન્ટ આપણે ચેક કરીએ અને આપણે અહીં એક્સટેન્ડ કરીએ તો આ પોઈન્ટે આટલા દબાણ સુધી છે અધિશોષણ છે એ સમપ્રમાણમાં થશે. અહીંયા પહોંચ્યા પછી તમે ગમે તેટલો વાયુ પસાર કરશો અધિશોષણ વધતું નથી. આ અધિશોષણ જ છે ને. આનું મૂલ્ય સપોઝ કે અહીંયા સુધી આવે છે, તો હવે આનાથી વધારે તમે દબાણ પસાર કરો છો તો અધિશોષણ થતું નથી. કહેવાનો મતલબ શું કે ઊંચા દબાણે અધિશોષણ છે એ દબાણથી સ્વતંત્ર તમે ગમે તેટલું દબાણ આપશો અધિશોષણ થવાનું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે અધિશોષણ છે દબાણના સમપ્રમાણમાં છે, પણ દબાણની અમુક મર્યાદા સુધી નીચા દબાણે જ સમપ્રમાણમાં છે. ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. ચાલો, તો n નું મૂલ્ય શું કીધું આપણે? >1. આ મોસ્ટલી 0 અને 0.5 ને એવી રીતે આસપાસ સપોઝ કે આપણે ગણીએ તો n ઉપરથી આપણને ખબર પડે. એના આપણે n ની મૂલ્ય આપણે મૂકીએ, પ્રોબેબિલિટી આપણે મૂકશું કે n આટલું હોય તો શું થાય. આમાં આપણે હજી જોઈએ. આ ધારો કે કોઈ એક તાપમાને આપણે પ્રક્રિયા કરીએ છીએ, કોઈ પણ એક તાપમાને. હવે બીજા તાપમાને આપણે પ્રક્રિયા કરવી હોય, આપણે શું કીધું કે આપણે કોઈ એક અચળ તાપમાને અધિશોષણ આપણે કરીએ છીએ. હવે બીજા કોઈ એક અચળ તાપમાને આપણે પ્રક્રિયા કરવી હોય, કોઈ પણ આના સિવાયનું તાપમાન. ધારો કે આ પ્રક્રિયા છે એ 150 કેલ્વિને છે, એટલે કે 150 કેલ્વિને આપણે કોઈ પણ ઘનની સપાટી ઉપર આપણે અધિશોષણ કર્યું છે અને આ પ્રકારનો વક્ર આપણને મળે છે. આ જ જે અધિશોષણ છે એ આપણે આનાથી નીચા તાપમાને આપણે કરીએ, સોરી આનાથી ઊંચા તાપમાને આપણે કરીએ. ધારો કે 250 કેલ્વિન તાપમાને આપણે કરીએ. કેટલા તાપમાને? 250 કેલ્વિન તાપમાને. તો શું થશે વિચારો છે. ગ્રાફ છે આની ઉપરથી આવશે કે આની નીચેથી આવશે એ તમારે કહેવાનું છે. ક્યારે? 250 કેલ્વિન, એટલે આના કરતાં તાપમાન આપણે શું કર્યું છે? વધાર્યું છે. અહીંયા આપણે જી ડ્રો કરવું હોય કે 150 કેલ્વિન તાપમાને આટલું અધિશોષણ થાય છે. આ અધિશોષણનું મૂલ્ય જ છે ને કે 150 કેલ્વિન તાપમાને આપણે અધિશોષણ કરાવીએ છીએ તો મહત્તમ અધિશોષણ અહીંયા સુધીનું, એટલે કે આટલું અધિશોષણ થાય છે.
હવે દબાણ વધારવાથી અધિશોષણ થતું નથી. પહેલાં જુઓ છીએ દબાણ આપણે વધારતા જઈએ છીએ. પહેલાં દબાણનું સપોઝ કે અહીંયા આપણે આટલું મૂલ્ય આપણે ચેક કરીએ, આટલું મૂલ્ય છે તો અધિશોષણ છે આટલું થાય છે. દબાણનું મૂલ્ય છે એ પાછું આપણે વધારીએ તો અધિશોષણ છે આટલું થાય છે. દબાણનું મૂલ્ય પાછું આપણે વધારતા જઈએ તો અધિશોષણ પણ વધે છે. તમે જોઈ શકો. જુઓ શરૂઆતમાં દબાણ 0 હોય, વાયુ પસાર જ નહોતો કર્યો ને આપણે શરૂઆતમાં. એ તો આપણે ધાતુનો ટુકડો લઈ આવીએ છીએ, ધાતુનો ટુકડો આની ઉપર આપણે વાયુ પસાર કરીએ છીએ. તો જેમ જેમ વાયુ આવશે અહીંયા સુધીનો પોઈન્ટ છે તો એનો મતલબ કે આટલું અધિશોષણ થયું. પાછું દબાણ વધારીએ આટલું અધિશોષણ થયું, પાછું દબાણ વધારીએ આટલું અધિશોષણ. તો આ જે વધારાનો જે ગાળો છે ને એ ઘટતો જાય. તો ધીમે ધીમે એ ગાળો છે કેવો સાથે ઓછો થતો જશે. એક સમય એવો આવશે કે અધિશોષણ છે, એક સમય એવો આવશે કે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે, જેવું આપણે સંતુલનમાં કહેતા હતા એમ. ક્લિયર? તો આ 150 કેલ્વિનની વાત હતી. હવે હું વાત કરું છું કેટલા કેલ્વિનને? 250 કેલ્વિનને સપોઝ કે. તો ટેક્સ્ટબુકમાં એક એક્ઝેક્ટ ટેમ્પરેચર લખ્યા છે. હું માનું છું કે એવી કંઈ જરૂર નથી. આપણે ખાલી આના કરતાં વધારે આના કરતાં ઓછા ટેમ્પરેચરની આપણે વાત કરીએ. કેટલા તાપમાને વાત કરીએ આપણે? 250 કેલ્વિનને આપણે વાત કરવી હોય તો અધિશોષણ છે વધારે થશે કે ઓછું થશે? વિચારો જી તમે. ઘનની સપાટી ઉપર વાયુનું અધિશોષણ કરીએ છીએ તો તમારે વિચારવાનું કે તાપમાન અધિશોષણ ઉપર શું અસર કરે છે. અધિશોષણ વધશે કે ઘટશે એ વિચારવાનું. તાપમાન છે એક પ્રકારનું આપણે દબાણની બધી વાત કરી છે તો ભૌતિક અધિશોષણ હશે. ભૌતિક અધિશોષણમાં તાપમાન વધારવાથી શું થાય? અધિશોષણ વધે ઘટે? વિચારો વિચારો વિચારો. ઘટશે. અધિશોષણ છે એ ઘટશે. તો 250 કેલ્વિનનો ગ્રાફ છે એ આપણે જો ઉપરથી પસાર કરીએ તો આના કરતાં વધારે અધિશોષણ દર્શાવે. આનાથી નીચેની બાજુએ આપણે ડ્રો કરીએ તો આના કરતાં ઓછું અધિશોષણ દર્શાવે. તો એનો મતલબ કે ગ્રાફ ક્યાંથી પસાર થશે? આનાથી નીચેની બાજુએ. એટલે કે તાપમાન વધારવામાં આવે તો અધિશોષણ છે એ શું થશે? ઘટશે. ચાલો તો આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ. આ 150 કેલ્વિનની વાત હતી. હવે કેટલાની વાત થઈ છે? 250 કેલ્વિનની. તાપમાન આપણે વધારીએ છીએ તો અધિશોષણ શું થશે? ઘટે છે. 250 કેલ્વિન. તાપમાન વધારીએ અધિશોષણ છે એ ઘટે છે. હજી એક આપણે ગ્રાફ ડ્રો કરીએ. આપણે 200 ને તાપમાન વધારીએ 273 કેલ્વિનની વાત કરવી છે આપણે. કેટલા? 273 કેલ્વિન. તો એ પણ આનાથી નીચેની બાજુએ આવશે. તો કહેવાનો મતલબ શું કે અધિશોષણ છે તાપમાનના વધારા સાથે ઘટે છે. જો વધારે તાપમાન હોય તો અધિશોષણ કેવું થાય? ખૂબ જ ઓછું. ક્લિયર? તો આને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર. આ જે આપણે ડ્રો કર્યું છે સરસ મજાનું. તો આ બે આની વાત નથી થતી. આ જે છે એને શું કહેવાય? એડઝોર્પ્શન આઇસોથર્મ. લખવું હોય તો લખી શકાય. એડઝોર્પ્શન આઇસોથર્મ. અધિશોષણ સમતાપી. ખાસ યાદ રાખજો ઇંગ્લિશ વર્ડ અમુક અમુક જે કાંઈ આપણે દર વખતે લખીએ છીએ એને થોડુંક માન આપજો. માન આપજો એટલે એનો મતલબ કે સિરિયસલી એને લેજો. જે આપણને જેડબલી નીટમાં કામ લાગશે. ચાલો હવે આગળ જોઈએ. કે અને એન આપણે મેળવવા છે. અચળાંક કે અને એનની ગણતરી કરવી હોય તો કઈ રીતે ગણી શકાય? ક્યાં છે અહીંયા અચળાંક કે અને એન જે કીધા છે ને કે આમ છે. તો એની ગણતરી કરવા માટે શું કરશું? આ સમીકરણ ઉપરથી આપણે ગણીએ. હજી આની થોડીક આપણે વાત કરવાની છે. ચાલો અત્યારે કરી જ દઈએ. n ગ્રેટર ધેન 1. ફ્રુન્ડલીચે શું કીધું છે કે આ જે મેં સૂત્ર આપ્યું છે એમાં છેદમાં n જે લખ્યો છે એ n નું મૂલ્ય ગ્રેટર ધેન 1 છે. એટલે કે અંશ કરતાં છેદનું મૂલ્ય શું છે? વધારે છે. ફ્રુન્ડલીચનું માનવું એવું છે કે છેદનું મૂલ્ય કેવું છે? વધારે. તો એનો મતલબ શું કે p ની ઘાત જે આ જે છે એ કેવી આવશે? છેદ કેવો છે? મોટો છે. તો p ની ઘાત છે એ કેવી આવશે? નાની આવશે. કેવી આવશે? નાની આવશે. સમજજો ખાસ. n છે એ છેદમાં છે. ફ્રુન્ડલીચે કીધું કે n નું મૂલ્ય કરતાં વધારે છે તો આ છેદ છે એ નાનો આવશે. છેદ નાનો આવશે એટલે એનો મતલબ સોરી આપણે આ જે સાદુરૂપ છે 1/n નું મૂલ્ય છે એ નાનું આવશે. 1/n નું મૂલ્ય નાનું આવે એનો મતલબ કે દબાણ છે કેવું થયું? વધારે થયું કે ઓછું થયું? ઓછું થયું. હવે હું એમ કહું કે p ની 2 ઘાત અને p ની 5 ઘાત. તો p ની 5 ઘાત છે એ શું થયું? વધારે થયું. તો ઉપર ઘાત જ નાની આવે તો આ જે મૂલ્ય છે કેવું થાય? નાનું. p નું મૂલ્ય કેવું થશે? નાનું. તો ફ્રુન્ડલીચનું કેવું એવું છે કે નીચા દબાણે જ અધિશોષણ છે એ સમપ્રમાણમાં હોય.
અધિશોષણ જે આ છે સમપ્રમાણમાં કીધું પણ ક્યાં નીચા દબાણે જ. તો તમને એમ થાય કે એમાં લખ્યું તો નથી ને નીચા દબાણે, પણ ભાઈ આ વાત તો કેવી છે ને n greater than 1 છે એ જ દર્શાવે છે કે દબાણની અમુક મર્યાદા સુધી જ સમપ્રમાણમાં હોય ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. અહીંયા જે છે આ બધું જે છે એ શું છે સંતૃપ્ત થઈ ગયું છે, હવે સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે, હવે અધિશોષણ થશે નહીં. ફોર્મ્યુલા છે એને આ સાઇન લેંગ્વેજમાં કીધેલું જ છે. ચલો હવે કે અને અચળાંકો છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણે ટોપિક લખવો જ શું લખી શકાય કે હવે ફોર કે એન્ડ એન, કે અને એન અચળાંક છે આપણે મેળવવા હોય તો કઈ રીતે એના મૂલ્યો મેળવી શકાય. આ જે સૂત્ર છે એને બેને લોગ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ. શેના વડે? લોગ વડે મલ્ટીપ્લાય કરીએ તો લોગ એક્સ ઇન્ટુ વાય હોય એનું સાદુરૂપ શું થાય? અને એક્સ અને વાય સમજી લ્યો તો લોગ એક્સ પ્લસ લોગ વાય આપણે કહીએ છીએ. ઘાત હોય તો કોઈ આગળ આવી જાય તો આને આપણે લોગમાં ડાયરેક્ટ લખવું હોય તો શું લખી શકાય? લોગ, અહીંયા ચાલો થોડુંક આપણને નડશે, શું લખી શકાય? લોગ એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ લોગ કે પ્લસ લોગ પી રેસ ટુ 1 અપોન એન. 1 અપોન એન છે આગળ આવી જશે તો શું થશે? 1 અપોન એન લોગ પી. આવું આપણને એક સૂત્ર મળ્યું. આને આપણે સીધી રેખાના સમીકરણ સાથે સરખાવીએ, પછી આપણે ગ્રાફ ડ્રો કરીએ આંતરછેદ, અને આપણે વાત કરશું ઢાળની. લોગ એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ આ. હવે આને આપણે સરખાવવાનું કોની સાથે છે? સીધી રેખાના સમીકરણ y બરાબર mx પ્લસ સી. y બરાબર mx પ્લસ સી. તમને એમ થાય સર તમે તો c પ્લસ mx લખ્યું. એ ભાઈ બધું એક જ થાય. y બરાબર mx પ્લસ સી. તો y વિરુદ્ધ x નો આલેખ દોરીએ આપણે તો અહીંયા કોનો આલેખ આવે? log x અપોન m વિરુદ્ધ log p નો ગ્રાફ આવે. કોનો? log x અપોન m. આ જે ભાઈ છે log x અપોન m વિરુદ્ધ કોનો આવશે? log p નો આલેખ આવશે. તો m એટલે શું થાય? 1 અપોન n. c એટલે શું થશે? c એટલે log k અને m એટલે 1 અપોન n. m શું દર્શાવે? ઢાળ દર્શાવે. c શું દર્શાવે? આંતરછેદ. આંતરછેદ એટલે શું? કે ગ્રાફ જ્યાં y અક્ષને ટચ થતો હોય અને ત્યાંથી ઉગમ બિંદુ સુધીનું મૂલ્ય તેને આંતરછેદ આપણે કહીએ. તો આપણે ગ્રાફ ડ્રો કરીએ. કેનો ગ્રાફ ડ્રો કરવાનો છે? log x અપોન m. x અક્ષ ને y અક્ષ ને ચલો ગ્રાફ છે એ કેવો આવશે? સીધી રેખા આવશે, વક્ર રેખા આવશે. લોગ છે સીધી રેખા આવશે, અહીંયા વક્ર આવે છે. વક્ર આવે છે એનો મતલબ જો આ જે n greater than 1 છે એ શું સૂચવે છે? જો અહીંયા આપણે ફરીથી કહીએ n છે એનું મૂલ્ય વધારે છે એટલે એનો મતલબ કે દબાણ આપવાથી ઝડપથી એકદમ આમ અધિશોષણ નથી થતું. આ ગ્રાફ આવો નથી મળતો. આ ગ્રાફ છે એ આવો નથી મળતો. આવો મળતો હોય તેનો મતલબ કે અધિશોષણ ચાલ્યા જ રાખે, આમ ચાલ્યા રાખો. અધિશોષણ જીવન પર્યંત ચાલતી ઘટના છે. આટલો ધાતુનો ટુકડો લીધો હોય તેમાં એવું કંઈ હોય n greater than 1 ની કિંમત તમને હું સમજાવું છું આવી રીતે હોઈ શકે. ચલો તો અહીંયા આપણે ગ્રાફ ડ્રો કરવો છે. log x અપોન m વિરુદ્ધ log p. તો અહીંયા આપણે ડેટા લખીએ. શું લખશું? log x અપોન m વર્સિસ log p નો ગ્રાફ આપણે ડ્રો કર્યો છે. ઓબ્વિયસ છે કેવી રેખા મળશે? સીધી રેખા આપણને મળવાની છે. આવો ધારો કે ગ્રાફ આપણને મળે છે. ઓકે, સીધી રેખા. હજી તમને હરખ થતો હોય સીધી રેખા મોટી દોરો. આવો ગ્રાફ મળ્યો છે. તો ઢાળનું મૂલ્ય આપણે ડ્રો કરવું હોય તો ઢાળ અહીંયા આપણે હાઇલાઇટ કરીએ. આ શું થશે? ઢાળ. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ઢાળ કેટલો આવશે? 1 અપોન n. ઢાળનું મૂલ્ય આપણને મળી ગયું 1 અપોન n. આંતરછેદ ગ્રાફ ઉપરથી જોવો છીએ આંતરછેદ મળે કે ન મળે. આપણે ગ્રાફ ડ્રો કરતા હતા આ ટાઈપનો ગ્રાફ હોય સીધી રેખામાં, આ ટાઈપનો ગ્રાફ હોય અને આ ટાઈપનો. હેનરીના નિયમમાં આપણે વાત કરી હતી. તો સમપ્રમાણમાં હોય એટલે આ તો આવશે નહીં, આ તો ડાઉન થઈ જાય એટલે ના આવે. તો
તો આ બેમાંથી એક, તો આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એનો મતલબ કે આમાં આંતરછેદ મળે નહીં. આંતરછેદ જો આમાંય છે અને આમાંય આંતરછેદ. આંતરછેદ એટલે આ ગ્રાફ જ્યાં વાય એક્સને ટચ થાય ત્યાંથી ઉગમ બિંદુ સુધીનું અંતર આપણે વાત કરેલી છે એટલે બધાને ખ્યાલ જ છે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર, તો હવે અહીંયા તો ગ્રાફ કી ટચ થતો નથી, આપણે તો એ સૂત્ર પ્રમાણે તો સી મળે છે, આંતરછેદ મળવો જોઈએ, તો ક્યાં મળશે? તો ગ્રાફને લંબાવવાનો હોય, એક્સટેન્ડ કરવાનો હોય. શું કરવાનું? ગ્રાફને લંબાવીએ આપણે. તો પતા ચલતા હૈ कि हमें आंतरछेद मिलता है. અહીંથી આપણે ખબર પડે કે આ જે મૂલ્ય છે એ શું છે? આંતરછેદ. એનું આંતરછેદનું મૂલ્ય કેટલું થશે? log k. log k. બસ, તો આપણને કે અને એન ના મૂલ્ય મળી ગયા. ઢાળનું કંઈક જે કંઈ સ્પેસિફાઈ મૂલ્યો આવે, ઢાળ ઉપરથી શું મળશે આપણને? એન મળશે, અને આંતરછેદ ઉપરથી શું મળશે? કે મળશે આપણને. ઢાળ ઉપરથી શું મળશે? આની ઉપરથી એન મળે, અને અહીંયા આના બરાબર કંઈક મૂલ્ય તો હોય ને, જે કંઈ મૂલ્ય આવે એનને કરતા બનાવો એટલે એનનું મૂલ્ય. આમાં કે છે એન્ટીલોગ જોવો પડશે, દાખલા આવશે તો જોઈ જશે, તો JEE નીટમાં જ આવે છે. તો આ શેની વાત કરીએ આપણે? ફ્રુન્ડલીચ અધિશોષણ ક્ષમતા પી, કે આવી રીતે ગ્રાફ મળે છે. અહીંયા આપણે કેવું હોય, હવે એ 1/n ના મૂલ્ય ઉપરથી કંઈક થોડુંક ડિસાઇડ કરીએ. શું? 1/n નું મૂલ્ય. આ બધું જે છે એ થોડુંક કાઢી નાખું છું અહીંયા. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, લેવો હોય તો શું લઈ જ લેજો. જોઈએ, ધારો કે આની પરથી કન્ક્લુઝન આપણે લખવું હોય, 1/n નું મૂલ્ય જે છે એની ઉપરથી થોડીક આપણે વાતો કરીએ. પોઈન્ટ 1, 1/n નું મૂલ્ય છે, 1/n નું મૂલ્ય ધારો કે 1 હોય તો શું થાય? અને 1/n નું મૂલ્ય 0 હોય તો શું થાય? 1/n નું મૂલ્ય 1 છે તો એનો મતલબ શું થયું? આવું હોય તો x/m છે બરાબર શું થાય? k × p. આવું સૂત્ર મને મળે. બીજી શક્યતા, જો 1/n નું મૂલ્ય છે મને 0 મળે, 1/n નું મૂલ્ય 0 હોય તો શું થાય? 1/n નું મૂલ્ય 0 હોય તો અહીંયા આપણે 0 મૂકી, p ની કેટલી ઘાત? 0. કોઈ પણની 0 ઘાત, જવાબ આવે 1. તો શું આવશે? x/m = k. x/m = k. જો n > 1 જે કીધું છે, 1/n જેને ઘાત મૂકી છે, ખાલી p નથી મૂક્યું, ખાલી p એટલે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં, આ અધિશોષણ દબાણના સમપ્રમાણ, પણ 1/n જે ઘાત મૂકી છે એ બહુ મોટું કામ કહેવાય ફ્રુન્ડલીચનું. તો આ જે 1/n નું મૂલ્ય 1 છે તો અધિશોષણ દબાણના સમપ્રમાણમાં થાય. જો 1/n નું મૂલ્ય 0 હોય તો ક્યાં દબાણ ક્યાં? એ સૂત્રમાં અહીંયા અધિશોષણ x/m એટલે અધિશોષણની માત્રા, તો અધિશોષણ ક્યાં? દબાણ ક્યાં છે? અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે. આ શું દર્શાવે છે? કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે. દબાણથી સ્વતંત્ર એટલે કે અધિશોષણ છે, લખી શકાય અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે. અહીંયા અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે પોઈન્ટ લખવો હોય તો શરૂઆતનો એરિયો છે એ દબાણના સમપ્રમાણમાં, પછી ઘાત લખવી હોય અને પછી અચળ એવું લખવું હોય તો કહી શકાય. તો MCQમાં જ આપણે ખબર પડશે કે ગ્રાફ ઉપરથી કેવી રીતે MCQ મૂકવા આપણે. હવે તો ફ્રુન્ડલીચે જે અધિશોષણ ક્ષમતા પી આપ્યો એની મર્યાદા, ફ્રુન્ડલીચની મર્યાદા એટલે ફ્રુન્ડલીચની મર્યાદા કે ફ્રુન્ડલીચના અધિશોષણ ક્ષમતા પીની મર્યાદા. ફ્રુન્ડલીચની બિચારાની કે બિચારાએ કામ કર્યું સરસ મજાનો, પણ ફ્રુન્ડલીચના જે અધિશોષણ ક્ષમતા પી આપ્યો છે એની મર્યાદા. મર્યાદા ફ્રુન્ડલીચે તો ન આપી હોય, બીજા માણસોએ આપી હોય. ટેક્સ્ટબુકમાં લગભગ મર્યાદા એક જ લખી છે, આપણે 2-3 મર્યાદા લખીએ. તો ફ્રુન્ડલીચ અધિશોષણ ક્ષમતા પી છે એ દબાણની અમુક મર્યાદા સુધી જ લાગુ પડે છે. દબાણની અમુક મર્યાદા સુધી જ લાગુ પડે છે એટલે કે ઊંચા દબાણે સંતૃપ્તતા દર્શાવે છે. ઊંચા દબાણે ફ્રુન્ડલીચ છે એ અધિશોષણ સમજાવી શકતો નથી.
તો ફ્રુનલીચ કે મેં કેમ કીધું કે ઊંચા દબાણે આ 1/n છે, ફ્રુનલીચે જે આ જે કામ કર્યું છે એ સારામાં સારું છે, પણ મર્યાદા આપવાવાળાએ છે એ નોટિસ ન કર્યું હોય તો બીજાનું કામ શું હોય છે એ ફોલ્ટ ગોતવાનું જ હોય છે. દબાણની અમુક મર્યાદા સુધી લાગુ પડે છે. પછી આ એક મર્યાદા કહી શકાય કે ફ્રુનલીચ અધિશોષણ જે છે એને કોઈ સૈદ્ધાંતિક પાયો નથી, થિયોરિટિકલ પ્રૂફ નથી કે ફ્રુનલીચે જે કંઈ આ વાત કરી છે એ કયા નિયમને આધારે, કયા સિદ્ધાંતને આધારે ઊંચા દબાણે સમતાપી વક્ર છે, ઊંચા દબાણે સમતાપી વક્ર, આખું બોલવું એ લખી જશે, ઊંચા દબાણે સમતાપી વક્ર વિચલન દર્શાવે છે. શું દર્શાવે? વિચલન દર્શાવે છે. આ 3 મર્યાદા છે. તો આ એક ખાસ કહી શકાય કે તેને કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં ગ્રાફ જે છે એ બંને ગ્રાફ ડ્રો કરવાના, એનું જ્યાં ક્યાંય યોગ્ય જગ્યાએ વર્ણન, 2 ગ્રાફ એક જગ્યાએ અને પછી બધાનું વર્ણન એકસાથે એવું કરવાનું નથી. ચાલો, તો એ જ રીતે જેમ આપણે વાત કરી હતી લેંગમ્યુરની વાત કરીએ, તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો જી. લેંગમ્યુર અધિશોષણ સમતાપી ફ્રુનલીચ આપણે જોયું, હજી વાંધો નહીં, લેક્ચર થોડોક હજી ચાલશે, થોડોક મોટો થઈ જાય. જેમ આપણે ફ્રુનલીચ અધિશોષણ જોયું તે જ રીતે અપ ટુ ડેટ લેંગમ્યુર અધિશોષણ સમતાપી કેવા નામ છે, સાયન્ટિસ્ટોના નામ જ એમ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું હોય તો કરતા જાજો અને 4-5 વખત લખજો તો એ માંડ આવડશે, પછી નહીતર બધું ભૂલાઈ જશે, ગજની થઈ જશે. ગજની એટલે એને થોડોક ટાઈમ તો યાદ રહેતો તો આપણને એટલું યાદ નહીં રહે. ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. હવે આવશે લેંગમ્યુર. લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર. લેંગમ્યુર લેંગમ્યુર છે એ આના કરતા થોડોક ચાલાક, એટલે ચાલાક એટલે કે હોશિયાર, હોશિયાર ને હોશિયાર, જેમ આપણે વાત કરીએ છીએ દર વખતે. લેંગમ્યુર શું છે? ચાલાક છે, હોશિયાર છે, હોશિયાર ચંદ છે. લેંગમ્યુર ભાઈ જે છે હોશિયાર ચંદ. લેંગમ્યુર ગ અડધો અને મ પણ અડધો છે. લેંગમ્યુર. લેંગમ્યુર અધિશોષણ સમતાપી. લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર. This is specially for JEE NEET. JEE NEET માટેની વાત છે. તો ખાસ જોજો, લેંગમ્યુર છે આપણે કીધું કે હોશિયાર ચંદ છે. કઈ રીતે હોશિયાર ચંદ છે? ફ્રુનલીચની મર્યાદા શું હતી કે તેને કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. તો લેંગમ્યુરે સ્ટાર્ટિંગમાં જ કીધું કે હું જે કાંઈ આ વાત કરું છું તે શું કીધું? હું જે કાંઈ આ વાત કરું છું તે વાયુના ગતિવાદના સિદ્ધાંતને આધારિત છે. વાયુના ગતિવાદના સિદ્ધાંત આધારિત છે. તો સર્વસ્વીકૃત આપણે કેવો હોય તો લેંગમ્યુર અધિશોષણ છે ફ્રુનલીચ કરતા સર્વસ્વીકૃત, કારણ કે ફ્રુનલીચને કોઈ થિયોરિટિકલ બેઝ હતો નહીં. તો લેંગમ્યુર છે એને થિયોરિટિકલ બેઝ છે. શું કીધું? વાયુના ગતિવાદના સિદ્ધાંતને આધારિત છે. હું આ બધી વાત કરું છું. પછી લેંગમ્યુરે ધારણા કરી, 2 ધારણા. આમ પછી કઈ લેંગમ્યુરે બહુ કઈ તીર નથી મારી દીધું કઈ. લેંગમ્યુરે વાત કરી ફ્રુનલીચ જે હતી ને એ જ વાત કરી છે, થોડીક કંઈક અલગ રીતે વાત કરી. બાકી હમણાં આપણે પૂરું કર્યું, સેમ વસ્તુ જ આવશે. જોતા જઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. એક તો ધારણા કરી છે, પ્રૂફ તો કંઈ છે નહીં. પ્રૂફ એટલે આની ઉપર. પછી શું છે? ધારો કે માં બધું કહી છે. ધારો કે ભાઈએ કીધું કે 2 ધારણા કઈ કરેલી કે દરેક અધિશોષણ સ્થાન છે એ સરખા હોય છે. દરેક અધિશોષણ સ્થાન સરખા હોય છે. દરેક અધિશોષણ સ્થાન સરખા હોય છે. તે બાજુના સ્થાનથી સ્વતંત્ર છે. એટલે શું લેંગમ્યુર શું કહેવા માંગે છે એની આપણે ફિલિંગ્સ સમજીએ. કે ધારો કે આ કોઈ ઘન છે એની સપાટી ઉપર અધિશોષણ આપણે કરવું છે. અહીંયા વાતાવરણના વાયુઓ છે.
હવે ધારો કે આની ઉપર આપણે અધિશોષણ આપણે કરાવવું છે, આને એકને આપણે ટાર્ગેટ કરીએ. આમ તો બધા ઉપર જ થશે, પણ આપણે ખાલી એક સમજવો છે પોઈન્ટ. આની ઉપર અધિશોષણ ક્યારે થશે કે નહીં, આ અધિશોષણ સ્થાન છે ને, અહીંયા ધારો કે અધિશોષણ થઈ ગયું છે, અહીંયા વાયુ છે એ આવી ગયો છે, એનો આ પાડોશી છે, ત્યાં બે એના પાડોશી છે, બે પાડોશી છે. પેલો સગો પાડોશી એવું કહેવામાં આવે ને, આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે આનો જે છે પાડોશી આ છે, આનો પાડોશી આ છે. તો આની બાજુનો જ આ પાડોશી છે, એની સપાટી ઉપર અધિશોષણ થઈ ગયું છે, ત્યાં અધિશોષણ છે એ સંપૂર્ણ થઈ ગયું છે, ત્યાં હવે જગ્યા નથી, તો ત્યાં જગ્યા ભરાઈ ગઈ છે, અહીંયા જગ્યા ખાલી છે. તો હવે આ વાયુનું આની સપાટી ઉપર અધિશોષણ છે, એની ઉપર આ બે શું અસર કરશે? કાંઈ નહીં. લેંગમ્યુરે શું કીધું કે કાંઈ અસર કરશે નહીં. બાજુના સ્થાન ભરાયેલા છે કે ખાલી છે તેની ઉપર કાંઈ અસર કરશે નહીં. દરેક અધિશોષણ સ્થાન સ્વતંત્ર છે, બાજુના સ્થાન સાથે કંઈ લેવા દેવા નથી. લેંગમ્યુરે એવું કીધું બાજુના સ્થાન ભરાયેલા હોય તો ભલે, ખાલી હોય તો ભલે, અહીંયા જગ્યા છે તો બસ ત્યાં અધિશોષણ થશે. બાજુ ભરાયેલા હોય તો ભલે, ખાલી હોય તોય ભલે. તો દરેક અધિશોષણ સ્થાન સરખા હોય છે, તે બાજુના સ્થાનથી સ્વતંત્ર હોય છે, એટલે કે બાજુના સ્થાન ભરાયેલા છે કે ખાલી છે તેની સાથે કંઈ લેવા દેવા નથી. ત્યાર પછી લેંગમ્યુરે બે પરસ્પર વિરોધી પ્રક્રમો આપ્યા, બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રમ. લેંગમ્યુરે બે પરસ્પર વિરોધી પ્રક્રમો. આપને એમ થાય કે ઓહો શું વળી લેંગમ્યુરે બે પ્રક્રમો આવા સરસ આપી દીધા. કાંઈ આપ્યું નથી, એને શું કીધું કે સંઘનન. બે આપ્યા છે, સંઘનન અને બાષ્પીયન. આવા બે પર્યાય આપ્યા, સંઘનન અને બાષ્પીયન. તો સંઘનન એટલે શું થાય? આપણે જે કહીએ છીએ સંઘનન એટલે એને કંઈ બીજું કીધું નથી. વાયુ છે અહીંયા સપાટી ઉપર આવે તો અહીંયા સપાટી, આ ધાતુના જે સપાટી પરના કણો અને વાયુ જે આવે એમની વચ્ચે સંઘનન, અથડામણ થાય કે ન થાય? સંઘનન એટલે અથડામણ. તો અથડામણ થાય છે, તો ટૂંકમાં વાયુ આવે છે એને શું કીધું આપણે એને શું કહેતા હતા? અધિશોષણ. વાયુ સપાટી ઉપર આવે એને અધિશોષણ. હવે ધારો કે આ સપાટી પર આવેલો વાયુ આમ બહાર જાય તો એને શું કહેતા? અપશોષણ. શું કહેતા હતા? અપશોષણ. તો સંઘનન એટલે શું? વાયુનું ઘનની સપાટી પર અધિશોષણ લ્યો. કાંઈ નવીન વાત નથી. બાષ્પીયન એટલે શું? વાયુનું અપશોષણ. હું ટૂંકમાં લખી નાખું, વાયુનું અપશોષણ. તો એ લેંગમ્યુર કે આને છે ને બાષ્પીયન કહેવાય. બાષ્પીભવન એક પ્રકાર, પાણી જે અહીંયા આવે, પાણી પાછો આપણે હું હાથ પાણીમાં બોલું તો પાણી અહીંયા આવી જાય, અધિશોષણ. પાણી પાછો ત્યાં પરમિનન્ટ કાયમી ત્યાં તો નથી રહેવાનું, પાણી જે પાછું વાતાવરણમાં પડે એને આપણે અપશોષણ કહેતા હતા. તો આ શું કીધું? એને બાષ્પીયન કીધું છે. પછી એનું સૂત્ર આપ્યું લેંગમ્યુરે, જેમ ફ્રુનલીચે સૂત્ર આપ્યું તો x upon m proportional p⁻1 upon m, એમ આને સૂત્ર આપ્યું x upon m એટલે કે અધિશોષણની માત્રા બરાબર a into p divided by 1 plus b into p. આવું સૂત્ર એને આપ્યું. a into p upon 1 plus b into p. આવું સૂત્ર આપ્યું. x upon m તો ખ્યાલ જ છે શું છે, m શું છે, x શું છે, p છે એ દબાણ છે. અહીંયા જે આ a અને b છે એ અચળાંક છે. a અને b શું છે? અચળાંક. ચાલો તો હવે આમાં બે કન્ડિશન. કન્ડિશન નંબર 1, નીચા દબાણે અને ઊંચા દબાણની વાત કરીએ આપણે. જેમ આપણે ફ્રુનલીચની વાત હતી, જોજો હવે ફ્રુનલીચ ને લેંગમ્યુરમાં કાંઈ ડિફરન્ટ નથી, પણ ફ્રુનલીચ છે એની મર્યાદા હતી, એની સર્વ સ્વીકૃતિ નહોતી થઈ. આપણે ભાઈ લેંગમ્યુર ભાઈ છે એમાં બાજી મારી ગયા, એની સર્વ સ્વીકૃતિ થઈ ગઈ હતી. નીચા દબાણે, સોરી આપણે પેલા નીચા દબાણે લખીએ. આપણે નીચા દબાણે 2 પોઈન્ટ છે. નીચા દબાણે શું થાય? ફ્રુનલીચે શું કીધું વિચારું છું. નીચા દબાણે અધિશોષણ છે એ દબાણના સમપ્રમાણમાં થાય કે દબાણથી સ્વતંત્ર થાય, એટલે કે અધિશોષણ છે અચળ થઈ જાય? વિચારો. નીચા દબાણે એટલે કે p નું મૂલ્ય કેવું હોય? ખૂબ જ નીચું, ખૂબ જ ઓછું મૂલ્ય હોય. તો x upon m, તો અહીંયા બે પદ છે 1 plus b into p. આનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, તો 1 ની કમ્પેરિઝનમાં આ પદને અવગણી શકાય. 1 ની કમ્પેરિઝનમાં આ પદને અવગણી શકાય, ખાસ યાદ રાખજો. તો છેદમાં શું થઈ જશે? 1 પ્લસ, આને અવગણી નાખ્યું તો 1 પ્લસ,
તો શું થયું? ખાલી 1 જ આવશે ને, છેદમાં શું આવશે? ખાલી 1. જો સાંભળજો ફરીથી, નીચા દબાણે વાત કરી છે, પીનું મૂલ્ય નીચું હોય તો આ પદ છે આની સાપેક્ષે અવગણી શકાય, તો છેદમાં ખાલી 1 આવશે. એનો મતલબ કે x/m બરાબર શું થયું? નીચા દબાણે શું જોવા મળશે? x/m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ p. એ તો અચળ છે ને, એ તો શું છે? અચળ છે. તો આનો મતલબ શું થયું? અધિશોષણ દબાણના સમપ્રમાણમાં થયું. આનો મિનિંગ શું થાય? કે અધિશોષણ છે દબાણના સમપ્રમાણમાં. ક્યારે? નીચા દબાણે જે વાત કરી હતી એમાં અધિશોષણ દબાણના સમપ્રમાણમાં થયું. હવે ધારો કે આપણે બીજી પોસિબિલિટી, ઊંચા દબાણે શું જોવા મળે? ઊંચા દબાણ એટલે પીનું મૂલ્ય વધારે હોય તો એકને અવગણી શકાય, આનું મૂલ્ય વધારે હોય તો આની સાપેક્ષે અવગણી શકાય. તો હવે અધિશોષણ શું થશે? x/m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ p અપોન b ઇન્ટુ p. 1 ને આપણે અવગણ્યું છે તો છેદમાં શું વધશે? b ઇન્ટુ p. તો હવે આ બે જે દબાણ છે એ કેન્સલ થાય તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? a અપોન b. આ બે ભાઈ જે છે પ્રેશર એને કેન્સલ કરીએ, a અપોન b. a અને b તો શું છે? અચળ છે. તો એનો મતલબ આ શું થયું? અધિશોષણ. x/m શું થયું? અચળ. તો ઊંચા દબાણે અધિશોષણ અચળ થાય, નીચા દબાણે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં. આ જ વાત તો ઓલા બુચાડા ફ્રુન્ડલીચે કરી હતી કે 1/n જે છે એ p ની ઉપર મૂકી હતી, એની ઉપરથી સાબિત થતું. નીચા દબાણે અધિશોષણ સમપ્રમાણ, ઊંચા દબાણે અચળ થશે. હવે a અને b છે એની કિંમત આપણે મેળવી છે. જેમ ઓમાં આપણે અચળાંકો કયા કયા હતા? k અને n. a અને b માટે આની આપણે કિંમત મેળવવી હોય તો શું કરવું પડશે? આને આપણે જે સમીકરણ છે એને આપણે ઇન્વર્સ કરીએ, વ્યસ્ત પ્રમાણમાં આપણે લખીએ. શું થાય? m/x વ્યસ્ત પ્રમાણ કરીએ તો a પ્લસ b ઇન્ટુ p, સોરી 1 પ્લસ b ઇન્ટુ p અપોન શું છે? a ઇન્ટુ p. આને આપણે વ્યસ્ત લખીએ તો આ અંશમાં આવશે, આ છેદમાં. આ બે પદ છે, બેના છેદમાં એક એક હું મૂકી દઉં તો આવી રીતે થઈ શકે. ચાલો પછી હજી આગળ આપણે લખવું હોય, તેથી m/x ઇઝ ઇક્વલ ટુ 1/a ઇન્ટુ 1/p. આ બેને મેં સેપરેટ કર્યા છે. આનો મતલબ આ જ થાય. પ્લસ પ્રેશર કેન્સલ કરી નાખો, શું વધશે? b/a. આવું આપણને સૂત્ર મળ્યું. તો આ સૂત્રનું આપણે શું કરવાનું છે? b અને a અચળાંકો છે એની કિંમત મેળવવાની છે. તો y બરાબર mx પ્લસ c, y બરાબર mx પ્લસ c સાથે આપણે સરખાવીએ અને ગ્રાફ ડ્રો કરીએ. કોના વર્સિસ કોનો આવશે? m/x વર્સિસ 1/p નો ગ્રાફ આવશે. કોનો આવશે? 1/p નો. તો એનો જે સહગુણક છે એ શું થશે? ઢાળ થશે. અને આ છે એ શું થશે? આંતરછેદ. સેમ ટુ સેમ ફ્રુન્ડલીચમાં જે ગ્રાફ મળ્યો હતો એના જેવો જ ગ્રાફ છે આપણને અહીંયા પ્રાપ્ત થશે. કેના વર્સિસ કોનો છે? m/x વર્સિસ 1/p નો 1/p નો ગ્રાફ ડ્રો કરીએ. કંઈક આવો ગ્રાફ આપણને આવશે. આવો ગ્રાફ આપણને તો સીધી રેખા થઈ અને આપણે ટચ કરવું હોય તો એક્સટેન્ડ કરવું પડે. અને આ જે મૂલ્ય છે એને આંતરછેદ કહેવાય. આંતરછેદ કેટલો થશે? b/a. અને ઢાળ કેટલો થશે? 1/a. તો ઢાળ ઉપરથી એનું મૂલ્ય મળશે. એ મળી જાય એ કિંમત તમે આંતરછેદમાં મૂકો એટલે તમને શું મળશે? b. તો a અને b ની કિંમત છે આ રીતે મેળવી શકાય. તો અતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે પ્રશ્ન આજે આપણે જોયા. લેંગમ્યુ અધિશોષણ સમતાપી વક્ર અને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. તો થિયરી માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાઈશું. આ તો તમારી ટેક્સ્ટ બુકમાં છે જ નહીં, આ તો સ્પેશિયલી JEE નીટ માટેનું છે. એટલે આમાંથી MCQ પૂછાય છે. ખાસ આ સૂત્ર યાદ રાખજો. નીચા દબાણે શું અવલોકન જોવા મળે અને ઊંચા દબાણે શું અવલોકન જોવા મળે? ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી વક્ર. નીચા દબાણે સમપ્રમાણમાં હોય, ઊંચા દબાણે સ્વતંત્ર થશે, દબાણથી સ્વતંત્ર, દબાણ ઉપર આધારિત રાસાયણિક સપાટી સંપૂર્ણ ઢકાઈ જાય. આપણે એટલું જ યાદ રાખવાનું છે. પણ કોઈ એક અચળ તાપમાને, જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અધિશોષણમાં ફેરફાર થતો તો વક્ર છે અલગ અલગ થતા હતા. એક તાપમાને આવતો તો બીજા તાપમાને એ જ વક્ર નહોતો મળતો. એનો મતલબ કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અધિશોષણમાં પણ ફેરફાર થાય છે.
સ્ક્રીનશોટ લઈ લો અને કીધું એમ કે 4-4 5-5 વખત છે એ લખી નાખજો ખુંડલી જ ખાસ.